ભગવાનની ભક્તિનો નશો છે. ઉદ્ધવ એકવાર કરી લે ને પછી ચડતી જાય તો ઉતરે નહીં. આ ઉતરી જાય એવો નશો નથી. અહીંથી હું પણ તમને પીવડાવું છું. અને અમારા વડીલોએ અમને પીવડાવ્યો છે આ નશો. અને આ હું તમને બધાને પીવડાવું છું. અને દમણમાં બધા પીવા જાવજો. આ ભગવાનની ભક્તિનો નશો કરવા આવજો. અહીંયા અમે પીને જ બેઠા છીએ. અમારા વડીલો અમારા કાકાશ્રી આવ્યા હતા, અમારા પિતાજીઓ અમને આ પીવડાવીને જ મોકલ્યા છે ઘરેથી. કેમ કે આ નશો ઉતરે નહીં કોઈ દિવસ. ભલે 7 વાગી ગયા, 8 વાગી ગયા, 6 વાગ્યાનો ટાઈમ હતો, મોડું થયું છે, પણ આ નશો ઉતરતો નથી. કે રાતના 12 વાગી જાય કોઈ નશો ન ઉતરે. અને તમને કહું છે કે આવજો દમણમાં પીવા. કાલે છેલ્લો દિવસ છે, કાલે 9ની 12 છે. પછી આ નશો કોઈ પીવડાવશે? ये उतरती है चढ़ती है मस्ती, ये उतरती है चढ़ती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है। ભગવાન તો અમારા પાસે જ છે. ઉદ્ધવ કહે કે કઈ સંદેશો આપવો છે. અરે સંદેશો એને હોય કે જે બહાર બીજા ગામમાં રહેતો હોય. કૃષ્ણ ક્યાંય ગયા જ નથી. કૃષ્ણ અમારી સાથે સતત રહેવાવાળા છે. ઉદ્ધવ જેમ કે હું જ્ઞાન આપી દઉં, પણ આજે ઉદ્ધવને ગોપીઓએ જ્ઞાન આપી દીધું છે. અને ભગવાન મથુરામાં દ્વારકામાં રહે છે. ભગવાન વિચાર કરે કે હવે મારે લગ્ન કરવા છે, પણ મારે એમનામ લગ્ન થશે નહીં. આપણે માંડવાયા છે, બધા માંડવાવાળા એમ કહી દેવાનું છે. જાનૈયા એ લોકો લઈને આવશે. આપણે ભગવાનના માંડવાવાળા છે. એટલે ભગવાન કહે કે મારે લગ્ન કરવા, પણ હું કેવી રીતે લગ્ન કરી શકું? કેમ? કે મોટા ભાઈ બાકી છે. દાઉદજીના લગ્ન થાય પછી કૃષ્ણ લગ્ન થાય ને. અને આનંદ દેશનો રાજા રેવત રાજા જે હતા, જે બ્રહ્માજી પાસે ગયા હતા પૂછવા કે મારી દીકરી કોને પરણાવું, અને આ 28મો જ્યારે દ્વાપર આવ્યો ત્યારે બલરામ સાથે પરણાવે છે. ભગવાને પહેલા દાઉદજીના લગ્ન કર્યા છે. દાઉદજીના લગ્ન કર્યા, પણ એમાં એવું હતું કે કન્યા હતી તે મોટા હતા, કન્યા લાંબા હતા, અને વર છે તે જરા બાટિયા હતા. એટલે કે કળિયુગ વર આપણા જેવા હતા. અને કન્યા હતી સતયુગની, એટલે લાંબા હતા. એટલે એના લગ્ન તો થયા, પણ ભગવાન કૃષ્ણ દાઉદજીને કહે કે દાઉદજી તમને કેવા સરસ પત્ની મળ્યા છે. દાઉદજી વિચારે છે કે આ મજાક કરે છે, અમારી મસ્કરી કરે છે. તમને કેવી સરસ પત્ની મળી? દાઉદજી કે શું? એટલે તમે જોવો તો ખરા, તમારી પત્ની તો તમને માથું ઝુકાવીને જ ઊભી હોય. કેમ કે લાંબા એટલે ઝૂકવું જ પડે. આવી રીતે મજાક કરે છે. અને દાઉદજીને એની પાસે હળ હતું, હળ કે હળ મૂક્યું રોહીના ખભા ઉપર, અને એક ઝટકો માર્યો તો એની હરકી કરી નાખી. ભગવાને લીલા કરી એને એક સમાન બનાવી દીધા.
ભાઈના લગ્ન થઈ ગયા તો હવે આપણે શ્રી ગણેશ કરીએ. ભાઈના એક થઈ ગયા તો હવે આપણે શ્રી ગણેશ કરીએ. આપણે તો ઘણું બધું લગ્ન કરવાના છે. એટલે ભગવાન કહે કે ક્યારે આવશે પહેલી કન્યા કોણ કરવાનું? એટલે ભગવાને આનર્ત બીજો દેશ હતો, આનર્ત દેશનો વિદર્ભ દેશ હતો. તે વિદર્ભ દેશના રાજા ભીષ્મક હતા અને ભીષ્મકને 4 દીકરા અને 1 દીકરી હતી. એ ભીષ્મકની દીકરીનું નામ રૂક્ષ્મણી છે અને 4 એના દીકરા હતા, રૂક્મકેશ, રૂક્મબાહુ, રૂક્મમાલી અને રૂક્ષ. એમ 4 દીકરા હતા અને 1 દીકરી હતી. પણ ભીષ્મક છે ને એ સાધુ સંતોને બોલાવીને ભગવાન સત્સંગ બહુ કરતા હતા. એટલે સાધુ સંતો ભેગા થઈ અને ભગવાનની વાતો બહુ કરતા હતા. અને રૂક્ષ્મણીએ વિચાર કર્યો કે મારે લગ્ન કરવા તો ખાલી કૃષ્ણ સાથે જ લગ્ન કરવા છે. મનોમન પરણી ગઈ છે કૃષ્ણને અને એને વાત કરી. ભીષ્મકને કીધું કે મારે કૃષ્ણ સાથે વિવાહ કરવા છે. તો ભીષ્મકે પણ વિચાર કર્યો કે નહીં, કૃષ્ણ અત્યારે શક્તિ સંપન્ન છે, સોનાની નગરીમાં રહે છે, બહુ યાદવોની સેના છે એની પાસે. એવો જમાઈ જો મળતો હોય તો આપણે તો બહુ સારું કહેવાય. પિતાની ઈચ્છા હતી, પુત્રીની ઈચ્છા હતી, પણ ભાઈની ઈચ્છા હતી. એમાં જે રૂક્મી હતો એનો ભાઈ એ વિચાર કરે કે નહીં, મારી બહેનને હું ભગવાન કૃષ્ણ તો ભાગલીઓ છે, રણમાંથી ભાગી જાય, ચોરી કરે, ગમે તેમ હેરાન. એટલે ભગવાન કૃષ્ણ સાથે મારે વિવાહ કરવા, મારે તો મારા મિત્ર શિશુપાલ સાથે એના લગ્ન કરવા. હવે ભાઈની ઈચ્છા થઈ શિશુપાલને, અને શિશુપાલને કહી આવ્યો કે તારે ભાઈ તું જાન લઈને આવી જાય. એટલે પિતાની ઈચ્છા ન હતી, બહેનની ઈચ્છા ન હતી, પણ રૂપની મોટા હતા એટલે કહી દીધું કે જ્યાં તારા લગ્ન ત્યાં થશે જ્યાં હું ચાહીશ. અને હું મારા મિત્રને વચન આપી દીધું છે એટલે એ આવે એટલે એની સાથે તારે લગ્ન કરી લેવાના, શિશુપાલ સાથે તારે લગ્ન કરી લેવાના. અને એ સમયે રૂક્ષ્મણીજી વિચાર કરે કે હવે આ શિશુપાલ સાથે થોડા લગ્ન કરાય. મારે તો સુરવીર એવો ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવા છે. પણ હવે કૃષ્ણ તો મને ઓળખતા નથી, કૃષ્ણએ મને જોઈ નથી, મેં કૃષ્ણને જોયા, તો કેવી રીતે ખબર પડશે કે ભગવાન કેવી રીતે મને પડશે? ભગવાન સાથે વિવાહ કરવા માટે તૈયાર થયા છે. પણ રૂક્ષ્મણી વિચાર કરે કે હવે હું શું કરું કે ભગવાન મારી સાથે વિવાહ કરે. પણ રૂક્ષ્મણી કહે છે કે ભગવાને મને જોઈ નથી અને મેં ભગવાનને જોયા. બસ ભગવાનની કથા સાંભળી હતી કે ભગવાન બહુ પરાક્રમી છે, ભગવાન બહુ ચતુર છે, ભગવાન બહુ સુરવીર છે, ભગવાન બહુ ચાલાક છે. તો આવા કૃષ્ણ સાથે મારે વિવાહ કરવા છે. પણ રૂક્ષ્મણી વિચાર કરે કે એને કૃષ્ણ સુધી મારી વાત કોણ પહોંચાડે, કૃષ્ણને કોણ કહે? હવે ભાઈ કંઈક બીજું વિચારે કે શિશુપાલ સાથે વિવાહ થાય, બહેન વિચારે કે મારા કૃષ્ણ સાથે વિવાહ થાય. એટલે રૂક્ષ્મણી માતા હવે ભગવાનને પત્ર લખે છે. એ વિદર્ભ દેશથી એક પત્ર લખાણો છે. 7 શ્લોકમાં ભગવાનને રૂક્ષ્મણી માતાએ ભગવાનને પત્ર લખ્યો છે કે ભગવાન તમે મને લેવા આવો. આ રૂક્ષ્મણી પત્ર જે છે એ લખાઈ ગયો. પછી રૂક્ષ્મણી માતાએ એક બ્રાહ્મણને કીધું, બ્રાહ્મણ દેવતાને કીધું, બ્રાહ્મણ દેવતા તમે આ મારો પત્ર જે છે ને એ કૃષ્ણને આપી દો, આ કૃષ્ણ સુધી પહોંચાડો. બ્રાહ્મણ દેવતા કહેવા લાગે કે આ શું છે? તો કે આ મેં કૃષ્ણને મારો પ્રેમ પત્ર લખ્યો છે. સૌથી પહેલો કોઈ પ્રેમ પત્ર લખ્યો હોય ને તો અહીંયા રૂક્ષ્મણી માતાએ લખ્યો છે. અને કોને? તો કે કૃષ્ણ ભગવાનને લખ્યો છે. એક રૂક્ષ્મણીએ પહેલો પ્રેમ પત્ર કોઈ લખ્યો હોય તો માં ભગવતી રૂક્ષ્મણીએ લખ્યો છે. અને પ્રેમ પત્ર કોને
બ્રાહ્મણને આપ્યો કે મારો પત્ર છે ને ભગવાન સુધી પહોંચાડો, મારો આ પત્ર ભગવાન સુધી પહોંચાડો. અને બ્રાહ્મણ દેવતા ધીમે ધીમે એક પત્ર લઈ અને ત્યાં આવે છે ભગવાન દ્વારકાધીશના મંદિરે. ભગવાન દ્વારકામાં આવે છે. બ્રાહ્મણ પધારે, બ્રાહ્મણનું સ્વાગત થાય, સન્માન થાય. દ્વારકામાં જેટલી બ્રાહ્મણની પૂજા થાય એટલી ક્યાંય થતી નથી. આજે અજાણ્યો બ્રાહ્મણ આવ્યો તો પણ એને ભગવાન કૃષ્ણ સાથે મુલાકાત થઈ ગઈ. ભગવાન પોતાની સભામાં એ બ્રાહ્મણને બેસાડે છે. પછી બ્રાહ્મણનું સ્વાગત પૂજન થયા પછી ભગવાન એકાંતમાં એ બ્રાહ્મણ સાથે વાર્તાલાપ કરે છે. બ્રાહ્મણ સાથે વાર્તાલાપ કરે અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે પ્રભુ, હું તમારા માટે કોઈ સંદેશ લઈને આવ્યો છું. તમે શું? કે હું તમારા માટે સંદેશ લઈને આવ્યો છું. કોનો સંદેશ? તો કે વિદર્ભ દેશની રાજાની દીકરી રૂક્ષ્મણી એનો સંદેશ લઈને આવ્યો છે. ઠાકોરજી વિચારે, ભગવાન વિચારે કે જે સંદેશ હોય તે તમે બોલો. પણ ત્યારે બ્રાહ્મણ દેવતા કહેવા લાગ્યા, પ્રભુ, આ પ્રાઇવેટ સંદેશ છે, આ મૈયાનો પ્રેમ પત્ર છે, કોઈનો લેટર વંચાય નહીં. એટલે આ લેટર તમારો પર્સનલ મોકલો છે. હા, આ લવ લેટર છે અને તમારા માટે મોકલો, તમારે વાંચવાનું છે. હું શા માટે વાંચું? ત્યારે ભગવાને કીધું કે મહારાજ તમે બ્રાહ્મણ દેવતા, તમે વાંચો, તમે બોલો, હું સાંભળું. કેમ? કે મારામાં ને બ્રાહ્મણમાં કોઈ અંતર છે? ભગવાને વાંચ્યો નથી, ભગવાને પ્રેમ પત્ર સાંભળ્યો છે. અને એ 7 શ્લોકનો જે પ્રેમ પત્ર છે ને, એ અત્યારે પણ દ્વારકામાં જ્યારે સવારે ભગવાનની મંગળ આરતી થાય ને ત્યારે બ્રાહ્મણો પહેલા દરરોજ આ 7 શ્લોકનો પ્રેમ પત્ર રૂક્ષ્મણી માતાનો દરરોજ બોલે દ્વારકાધીશમાં. અને જેના લગ્ન ન થતા હોય ને એના માટે આ 7 શ્લોક લખવાના, આ 7 શ્લોક પોતાના લેટરમાં લખવાના અને સરનામું લખવાનું, દ્વારકાધીશ પોસ્ટ કરી નાખવાની. દ્વારકાધીશની કૃપા થશે, તમારા લગ્ન થઈ જશે. આ લેટર, આપણો લેટર દ્વારકા મોકલવાનો. આ 7 શ્લોકનું જે પાન જે દરરોજ શ્રવણ કરે અથવા પોતાના ઘરે 7 શ્લોક બોલે ના, એના મેરેજ જલ્દી સારા થઈ જાય. જો કૃષ્ણ જેવા વરરાજા જોતા હોય તો આ રૂક્ષ્મણી પત્ર છે ને ઘરે દરરોજ વાંચવો. કૃષ્ણ જેવા વરરાજા જોતા હોય ને તો આ લેટર તમારે દ્વારકા મોકલવાનું. બધા જ મોકલી શકે. હા, જેને ભક્તિ જોતી હોય એ પણ પોતાના હાથમાં લેટર લખી અને પોસ્ટ કરવાનું દ્વારકા. એટલે દ્વારકા પહોંચી જાય, દ્વારકાધીશના મંદિરે બ્રાહ્મણો તમારો લેટર દ્વારકાધીશ આગળ વાંચશે કે આ કોઈ વલસાડનો દમણનો ભગત છે, તમારે પ્રેમ પત્ર મોકલ્યો છે. લેટર મોકલવું જોઈએ. અને બહેનો આ વાર્તાઓ કરે. કૃષ્ણ જેવા પ્રતિ પ્રાપ્ત કરવા માટે બહેનો તપ કરે. બહેનો કેટલા બધા જાગરણ કરે, બહેનો કેટલા બધા વ્રત કરે. પણ ભાઈઓ કોઈ વ્રત કરતા, બહેનો એટલા બધા વ્રત કરે. શા માટે? કે એને સારામાં સારો પતિ મળે, કે મારા નસીબમાં એવો સારો પતિ મળે એટલા માટે એ લોકો વ્રત કરે. પણ ભાઈઓને કોઈ વ્રત કરવાનું આવે, કારણ કે બહેનો બધી હારી જ હોય એટલે એને કઈ વ્રત કરવાનું આવતું. આજે ભગવાનને આગળ પ્રેમ પત્ર એ બ્રાહ્મણ દેવતાએ વાંચ્યો છે. આ 7 શ્લોક, એમાંનો પ્રથમ શ્લોક આપણે બધા શ્રવણ કરીએ. રૂક્મિણ્યુવાચ, પ્રેમ પત્ર બોલ્યા છે ભગવાન. શુદ્ધવાન ગુણાન ભુવન સુંદર સુવતાં તે નિર્વિશ્ય રૂક્ષ્મણી મૈયા
ભગવાન કૃષ્ણને કહે છે કે ભગવાન તમને પહેલા કહી દો કે મેં તમને જોયા નથી. આ પ્રેમ પત્ર એવો છે કે એ સ્ત્રી કહે છે, રુક્ષ્મણી કહે છે કે મેં તમને જોયા નથી, મેં તો ખાલી તમને સાંભળ્યા છે અને સાંભળીને તમને પ્રેમ કર્યો છે. તમે કેવા છો એ કઈ હું જાણતી, નાના છો, કાળા છો, ગોરા છો, ધોળા છો, મોટા છો, કઈ ખબર, પણ તમારા જે ગુણગાન મેં સાંભળ્યા ને એટલે મને તમને પ્રેમ થયો છે. એટલે કીધું કે સુતવાન ગુણાન ભુવન સુંદર સુરપતામ દે. આ દુનિયામાં કોઈ સુંદર હોય ના તો ભગવાન તમે જ છો. એટલે હું તમને આ પ્રેમ પત્ર મોકલું છું કે ભગવાન તમે મને લઈ જાઓ નથી. અને બીજા શ્લોકમાં કહે છે તાત્વા મુકુંદ મહતિમ કુલશીલ રૂપા વિદ્યાવયો દ્રવિણદામ વિરાટમતુલ્યમ ધીરામ પતિમ કુલપતિમ નમૃણીત કન્યા કાલેન્દ્ર બીજા શ્લોકમાં ભગવતી જગદંબા કહે છે કે મેં તમને સાંભળીને પ્રેમ કર્યો છે એટલે તમે મને લઈ જાઓ. પણ હું કોણ છું તો કહે છે કે હું પણ કોઈ જેવી તેવી નથી, હું પણ તમારા જેમ રાજાની દીકરી છું. કયું ભગવાને કહ્યું છે કે હું પણ કુલ, શીલ, ગુણ, વિદ્યા આ બધું તમારી જેવી છું. તમારું જેમ સ્વરૂપ છે મારું સ્વરૂપ છે. તમારી પાસે જેટલી વિદ્યા છે એટલી વિદ્યા મારી પાસે પણ છે. તમારું જેવું પવિત્ર કુળ છે ને એવું પવિત્ર કુળ મારું પણ છે. હું કઈ જેવી તેવી નથી, ભગવતી કહે છે. આમ ભગવાનને પરિચય આપો છે કે ભગવાન તમે મને લઈ જાઓ. અને ભગવતી એમ કીધું કે હું છે ને એ સિંહનો શિકાર છું. હું સિંહનો શિકાર છું, શિયાળિયાનો નહીં. આ શિયાળીઓ એટલે શિશુપાલ. આ તમારો શિકાર સિંહનો, આ શિયાળીઓ એટલે શિશુપાલ લઈ જાય એના કરતા તમે મને લઈ જાઓ. તમે નહીં આવો તો આ શિયાળીયા મને ખાઈ જાય, આ ભોગીઓ મને ખાઈ જાય. એના કરતા ભગવાન સિંહ તમે મને લઈ જાઓ, તમે સિંહ છો. અને ભગવતી એમ પણ કીધું એ લેટરમાં કે તમારે ક્યાં આવવાનું સ્થાન બતાવ્યું છે. બધી ચોખવટા શાસ્ત્રોમાં કરી દીધી કે મારા લગ્ન થાય એટલે મારા કુળ રીતિ રિવાજ પ્રમાણે અમે અમારી કુળદેવીને પગે લાગવા જઈએ. અને જ્યારે કુળદેવીને પગે લાગવા જાય ને ત્યારે અમારી આરે કોઈ સૈનિકો હોય નહીં. નહીં તો મારા કુટીરમાં, મારા મહેલમાં ચારે બાજુ સૈનિકો હોય, મારા મંડપમાં સૈનિકો હોય. પણ જ્યારે હું કુળદેવીને પગે લાગવા જાય ભવાની જગદંબાને, ત્યારે મારી સાથે ખાલી મારી બહેનપણીઓ હશે ને એક બે સૈનિકો હશે. એટલે તમે મને ન્યા આવીને લઈ જાઓ. એડ્રેસ પર આપી દીધું કે ભગવાન તમારે મને ક્યાં લેવા આવવાનું. આ રુક્ષ્મણી પત્રમાં આ લખ્યું છે. કીધું કે મને ભવાની મંદિરથી મને લઈ જાજો. એટલે ભગવાન કહે બ્રાહ્મણ દેવતાને કે આનો લેટર એટલો બધો સારો છે, જો આને લખ્યું એટલું બધું સારું હોય, વિચાર એટલો બધો સારો હોય તો આ કન્યા તો સ્વરૂપવાન હશે જ. અને આ રાઇટિંગ એટલા સારા હોય તો એ લખનાર કેટલો સારો હોય. એમ કરીને ભગવાન કહે કે બ્રાહ્મણ દેવતા આની સાથે હું વિવાહ કરીશ, આનો પ્રસ્તાવ હું સ્વીકારીશ. પણ ક્યારે અને લગ્ન ક્યારે છે? ત્યારે કીધું કે બસ એના લગ્ન હવે કાલે લગ્ન છે. બ્રાહ્મણ દેવતા કેવા લાગ્યા કે આના લગ્ન કાલે છે તો તમે આવ્યા ક્યારે? તો કે હું તો મહિનાથી ધીમે ધીમે હાલતા આવ્યો એટલે મારે મહિનો થઈ ગયો. પ્રશ્ન તો મને મહિના પહેલા મળ્યો હતો, પણ અહીં આવતા આવતા મને મહિનો થઈ ગયો. અને મુહૂર્ત કાલનું જ છે, કાલે શિશુપાલ અને રુક્ષ્મણીના લગ્ન છે. ભગવાન કહે તો પછી વાર લગાડાય. અને ભગવાને કીધું કે મારો રથ કાઢો. ભગવાને સોનાનો રથ કાઢ્યો અને જે જોરથી દોડનારા ઘોડા એ ભગવાને લગાડ્યા. અને ભગવાન રથમાં પેલા બ્રાહ્મણ દેવતાને બેસાડ્યા. બ્રાહ્મણ દેવતા તમે બેસો. અને બ્રાહ્મણ દેવતાને બેસાડી ભગવાન ખુદ બેઠા. અને પછી ભગવાન દ્વારકાથી પ્રસ્થાન કરી ગયા. અને જેટલો ખાસ રથ ગયો ભગવાનનો, અને દ્વારકા વાળા કેવા લાગ્યા કે એટલા જોરથી ભગવાન શીઘ્ર રથમાં ક્યાં ગયા? કોઈને કીધા વગર. એમ કે બધાને કહેવા જાઓ તો કાલે સવાર થઈ જાય, કાલે લગ્ન થઈ જાય. ભગવાને કોઈને કીધા વગર ભગવાન સાથે નીકળી ગયા છે. ભગવાન દોડતા
જાય છે અને જ્યાં વિદર્ભ દેશ હતો ત્યાં ભગવાન સવારે પહોંચ્યા છે. આ બાજુ ગાવ ભૈયા આ યાદવો બધા વિચાર કરે કે ભગવાન ક્યાં ગયા હશે અને ભગવાનની સાથે મદદ કરવા માટે દાઉદે પાછો બીજો રથ જોડ્યો. આજે યાદવો પોતપોતાનો રથ જોડી અને ભગવાન જે રસ્તે ગયા હતા તે રસ્તે જાય છે. ભગવાન સવાર થતા શિશુપાલ પોતાની જાન લઈને આવ્યો છે. દંતવક્ર શિશુપાલ બધા રાક્ષસો નાચતા કૂદતા પોતાની જાન લઈને આવ્યા અને શિશુપાલ તો રાજી થઈ ગયો કે આજે મને લક્ષ્મીજી મળી જાય, આજે તો મને લક્ષ્મી મળશે. પણ શિશુપાલ તો મંડપમાં બેઠો હતો કે ક્યારે બ્રાહ્મણો બોલાવે અને ક્યારે હું જાઉં અને ક્યારે રૂક્ષ્મણીનો હાથ પકડી લઉં. રાહ જોવે બ્રાહ્મણો આવે, રાહ જોવે મારા સમાચાર મળે. પણ એ પહેલા તો જ્યારે ભગવતી રૂક્ષ્મણી ભવાની મંદિરમાં પગે લાગવા ગયા અને ભવાની મંદિરમાં જઈ અને માએ પ્રાર્થના કરી. માં જગદંબા પ્રાર્થના કરે, ભગવતી સીતાએ પ્રાર્થના કરી હતી, રૂક્ષ્મણી માતાએ પ્રાર્થના કરી, ભવાની મૈયા મારા અનુરૂપ મને વર આપજો, મને જે અનુરૂપ હોય એવો મને વર આપજો. અને ભગવતીએ પ્રાર્થના કરી છે આજે ભગવતીને કે મને સારો વર મળે. જય 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 ગિરિરાજ કિશોરી. અંધાવો અંધાવો या देवी सर्व
પૂજા કરી, ભગવાનની આરતી ઉતારી, ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે મને અનુરૂપ મારો વર મળે. માં પ્રાર્થના કરી અને જ્યારે મંદિરની બહાર નીકળે છે અને મંદિરની જ્યારે બહાર એની સીડીઓ પરથી ઉતરતા હોય એ સમયે ભગવાન દ્વારકાથી સોનાનો રથ લઈને આવ્યા હતા. એટલો બધો રથનો તેજ હતું, સોનું ચળકતું હતું કે બધી એની બહેનપણીઓ હતી, સહેલીઓ હતી, એને આંખ મીચોળતા રહી ગઈ. જે સૈનિકો હતા એક આ સૂર્ય કોણ આવ્યો, આંખ મીચોળતા રહી ગયા. ભગવાન આવ્યા, ભગવાને રુક્ષ્મણીનો હાથ પકડ્યો અને ભગવાને રુક્ષ્મણીને પોતાના રથ ઉપર બેસાડી દીધી અને રથને પાછો વાળી દીધો. ભગવાન ભાગી ગયા અને જ્યાં રથ ગયો એટલે બધા આંખ વિચોળતા જોવા લાગ્યા કે કોણ હશે, આટલું બધું તેજ ક્યાંથી આવ્યું અને ક્યાં જતું રહ્યું. બધા આજુબાજુ જોયું તો રુક્ષ્મણી જતે રહ્યા. રુક્ષ્મણીનું હરણ કરી ગયા ભગવાન, કોઈને ધ્યાન ન રહ્યું. બધા સૈનિકો દોડવા લાગ્યા, અરે પકડો પકડો, કોઈ રુક્ષ્મણીનું હરણ કરી ગયું, રુક્ષ્મણીનું હરણ કરી ગયું. એટલે આ તો કૃષ્ણ હશે, આ તો કૃષ્ણનો રથ છે, આ તો દ્વારકાવાનો રથ છે, આ તો સોનાનો રથ છે, આ કૃષ્ણ આપણી રુક્ષ્મણીનો લઈ ગયો. ધીમે ધીમે બધા સૈનિકો જ્યાં શિશુપાલને એમ કે હમણાં સમાચાર આવે, હમણાં મને આમંત્રણ આવે એટલે હમણાં હું જઈ અને રુક્ષ્મણીને સાથે લગ્ન કરી લઉં. એ સમયે બધા સૈનિકો આવા કહેવા કે શિશુપાલ, તારું ભાગ ફૂટી ગયું, તારું ભાગ ફૂટી ગયું. એ રુક્ષ્મણીને કૃષ્ણ દ્વારકાવાળો લઈ ગયો. હું તેની રાહ જોઈને બેઠો કે હમણાં મને આમંત્રણ આવે, હમણાં મને આમંત્રણ આવે, પણ રુક્ષ્મણીને તો કાળિયો ઠાકર ચોરીને લઈ ગયો, ઉઠાવી ગયો. ભગવાને રથ ચાલવા દીધો. પાછળ રુક્ષ્મણીના ભાઈઓ જે હતા, રુક્મબાહુ, રુક્મકેશ, રુક્મી, રુક્મમાલી, આ બધાને પોતાનો રથ ચાલ્યો કે આ કાળિયો, આ કૃષ્ણ, આ દ્વારકાવાળો, આ યાદવ, આ રુક્ષ્મીકુળ પોતાની જાતને સમજે છે. શું ગમે ત્યારે ગમે વસ્તુ ચોરી લે, ગમે ઉપાડી લે. આજે ચારે ચાર ભાઈઓ પોતાનો રથ લઈ અને ભગવાનની પાછળ દોડે છે. જ્યાં પકડીને ભગવાને મારી બેનને લઈ આવું. ચારે ચાર ભાઈઓ જાય છે. રુક્મીએ તો સંકલ્પ લીધો કે મારી બેનને પાછી લાવ્યા વગર હું મારા રાજ્યમાં પાછું નહીં આવું. આ બાજુ બધા ભાઈઓ સૈન્ય સાથે દોડે છે. ભગવાન એકલા આગળ ભાગે છે, પાછળ બધા રાજા સૈન્ય દોડે છે. અને હવે દ્વારકાથી જે દ્વાઉ ભયાની આખી ટીમ આવી ગઈ, આખા યાદવો આવી ગયા કે ભગવાનની ચાલો મદદ કરવા જાય. અને જ્યાં આવાજથી ભગવાન કૃષ્ણ આવે એની પાછળ રુક્મબાહુ, રુક્મકેશ એની સેના આવે. આવાજથી દાઉ ભાઈ આવે, કૃષ્ણ ભગવાન આગળ નીકળી ગયા, દાઉજી આવી ગયા. દાઉજીએ અને રુક્મ સાથે યુદ્ધ કર્યું. આ યાદવો અને રુક્ષ્મણીના ભાઈઓ બંને યુદ્ધ કરે છે, પરસ્પર યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ પણ યુદ્ધ કરે છે. બધા સૈન્યને ભગવાન મારી નાખે છે, બધાને મારી ભગાડે છે. અને ભગવાન જ્યારે રુક્મીને મારવા જાય ત્યારે દાઉ ભૈયા કહે છે કે તમે એને મરાય નહીં, એને નહીં મારતા. કેમ કે એ તમારો સાળો છે, તમારી જે પત્ની છે એનો ભાઈ છે, એને ન મરાય. એને મારશો તો ભાભીને ખોટું લાગી જાય, એને ન મારો. દાઉદજીએ કીધું કે નહીં મારતા, કૃષ્ણ ભાઈ કૃષ્ણ મારી નાખો. પણ દાઉદજીએ કીધું કે નવું લગ્ન આપી દીધું, કે દાદીનો વાળ કાપી નાખ્યા, એને ત્યાં મૂકી દીધા. યાદવોને એટલા શક્તિશાળી હતા, ઉઠાવી દીધી માતાજી, રુક્ષ્મણીને ઉપાડી લીધા. પણ તો રથ ધીમે ધીમે હાંસતા હાંસતા હવે દ્વારકા નગરીમાં આવે છે. જ્યારે આખું દ્વારકાને ખબર પડે તો ભગવાન રુક્ષ્મણીને લઈને આવે છે, ભગવાન પરણીને આવે છે. તો ભગવાન કેવી રીતે આવે તો કે એને ભગવાને રુક્ષ્મણીનું હરણ કરી લીધું છે. કીધું કે હરણ કરવું હોય તો એને અંદર લાવવાની નહીં દ્વારકામાં. પહેલા માધવપુરમાં જાઓ, માધવપુરમાં ભગવાનનો મંડપ સજાવવામાં આવ્યો છે. માધવપુરમાં જલ્દી જાન આવી છે. હવે કહે કે ભગવાન તમે મને ઉઠાવીને લાવ્યા, પણ અહીંયા તો આપણે કાયદેસરની જાન જોડવી પડશે. હવે યાદવપુરની જાન જોડવાની છે. માધવપુરનો માંડવો અને યાદવપુરની જાન, ભગવાનની જાન વાંચતે ગાતે ભગવાને લઈને આવે છે. ભલે તમે એને ઉઠાવીને લઈ આવ્યા છો, એને ચોરીને લઈ આવ્યા છો, પણ લગ્ન તો હવે કાયદેસર કરવા પડશે. અને આ યાદવો માધવપુરમાં આવ્યા છે અને ભગવાનના ગીત ગાય છે.